ધોરણ 11 ઇતિહાસમાં તમારું હાર્દિક સ્વાગત છે। ઇતિહાસની વાત કરીએ જો તો તમે ઇતિહાસ સામાજિક વિજ્ઞાનની અંદર પણ ભણીને આવ્યા છો, એટલે ઇતિહાસથી તમે માહિતગાર છો। ઇતિહાસમાં આપણે કેવા કેવા મુદ્દા ભણવામાં આવશે તો કે આપણા ભારતનો જે વારસો છે, ભારતમાં જે મહાન લોકો થઈ ગયા, જેણે આપણે કંઈક પ્રદાન કર્યું, પછી સંસ્કૃતિ છે, સભ્યતા છે, ધર્મ છે, યુગો છે, અલગ અલગ યુગ હતા, પછી પ્રાચીન કાળની બાબત છે, વૈદિક કાળની બાબત છે, ગુપ્તકાલીન ભારત છે, વગેરે અંગે આપણે માહિતી પ્રાપ્ત કરવાની છે। વાત કરું પ્રથમ પરીક્ષાની તો પ્રથમ પરીક્ષામાં 1 થી 8 પ્રકરણ આપણે પરીક્ષાની અંદર પૂછાય છે। 1 થી 8 પ્રકરણ કયા કયા છે તો કે પહેલું પ્રકરણ છે પ્રાચીન ભારતનો ના ઇતિહાસ જાણવાના સાધનો। તો એની અંદર તમે સિક્કા છે, એની સાધન સામગ્રી, વાસણો, ઓજારો વગેરેથી માહિતગાર થશો। પછી બીજું ચેપ્ટર છે જેનાથી તમે થોડા ઘણા પરિચિત રહ્યા છો। અહીંયા આપણે વિસ્તારપૂર્વક જોશું કયું તો કે હડપ્પીય સભ્યતા। ત્રીજું તમારી પાસે છે વૈદિક ધર્મ અને સંસ્કૃતિ 1। હવે આ બે ભાગમાં આપેલું છે તમને। ત્રીજું પ્રકરણ છે વૈદિક ધર્મ અને સંસ્કૃતિ ભાગ 1 છે, અને બીજું છે વૈદિક ધર્મ અને સંસ્કૃતિ ભાગ 2 છે। એના પછી પાંચમું ચેપ્ટર છે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ। એના અંગે પણ તમને ખાસી એવી માહિતી સામાજિક વિજ્ઞાનમાં પ્રાપ્ત થયેલ છે અને વિસ્તારપૂર્વક આપણે આમાં સમજીશું। એના પછી છે મહાજન પદ, આ પણ ખૂબ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે। એના પછી છે 7મો મૌર્ય યુગ। આની માહિતી તો તમે સિરિયલ પરથી બહુ જ મેળવી છે, પણ સિરિયલમાં ઘણી વખત સિરિયલને ચલાવવા માટે અમુક બાબતો છે એ વધારાની પણ ઉમેરવામાં આવતી હોય છે, જ્યારે અહીં આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ અને સાચી માહિતી ભણીશું। એના પછી 8મો પાઠ છે આપણી પાસે ઈસવીસન પૂર્વે 1300 થી ઈસવીસન પૂર્વે 300 થી ઈસવીસન 300 દરમિયાનનું ભારત કેવું હતું એની અંગે આપણે માહિતી મળશે। હવે આજે આપણે આપણું પહેલું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જે છે પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધનો। ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે, જેને પોતાનો આગવો અને વિસ્તૃત ઇતિહાસ છે। ભારતની ભૌગોલિક પરિસ્થિતિએ તેનો ઇતિહાસ ઘડવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે। ઉત્તરાર્ધમાં અથવા તો ઉત્તરમાં હિમાલયની પર્વતમાળાઓ આવેલી છે। હવે અત્યારે તમે એનો નકશો યાદ કરો ભારતનો, જે તમે નકશા પૂર્તિમાં પૂરતા આવ્યા છો, પરીક્ષામાં પણ નકશાઓ પૂરો જ છો, તો ભારતનો નકશો છે એ બરાબર યાદ કરો। ઉત્તરાર્ધમાં શું છે તો કે હિમાલયની પર્વતમાળાઓ, પશ્ચિમમાં અરબી સમુદ્ર, દક્ષિણમાં હિન્દ મહાસાગર અને પૂર્વમાં બંગાળના ઉપસાગરથી ઘેરાયેલું આ રાષ્ટ્ર વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવે છે। મહાસાગર અને પર્વતમાળાઓએ ભારતને સુરક્ષિત રાખ્યું છે, તેમ છતાં પ્રાચીન કાળથી તે વિશ્વ ઇતિહાસથી જુદું રહ્યું નથી। આ દુર્ગમ સીમાઓ ઓળંગી અનેક વિદેશી પ્રજાઓ છે એ અહીં આવી છે, તે જ રીતે અહીંની પ્રજા વિદેશમાં ગઈ છે। ભારત ઉત્તર દક્ષિણ 3214 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે। કેટલી લંબાઈ? 3214 કિલોમીટર। અને પૂર્વ પશ્ચિમમાં 2933 કિલોમીટર જેટલી પહોળાઈ ધરાવે છે। જમીન સીમા લગભગ આપણી પાસે છે 9600 કિલોમીટર અને સમુદ્ર સીમા 8000 કિલોમીટર જેટલી। ભારતનો વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર જેટલો વિશાળ છે। વરસાદ, આબોહવા અને સંસ્કૃતિની દ્રષ્ટિએ વિભિન્ન પ્રદેશોમાં એટલો બધો તફાવત જોવા મળે છે કે ભારત પણ વિવિધતા સભર બની રહે છે। તેમ છતાં મોટે ભાગે તે એક વિશાળ સર્વસામાન્ય સંસ્કૃતિનો ભાગ છે। અનેક પ્રજાતિ અને સંસ્કૃતિઓના સમન્વયમાંથી મહાન ભારતીય સંસ્કૃતિનો જન્મ થયો। મોટાભાગના લોકો
હમણાં સુધી એમ માનતા કે ઇતિહાસમાં માત્ર વંશવાલીઓ, બરાબર, એટલે કે વંશ પરંપરાગતતા, યુદ્ધો અને રાજા મહારાજોના વિવરણો આવેલા હોય છે, પરંતુ હકીકતમાં તેમ નથી. ઇતિહાસ તેને મળેલ અનેકવિધ સાધન સામગ્રીનો વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરી એક લાંબા સમયગાળા સુધીની રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરે છે. એટલું જ નહીં, તે ઘટનાઓ કેવી રીતે બનવા પામી તેવો પ્રશ્ન ઉઠાવી તેનો સમાજ પર પડેલ પ્રભાવ પણ સ્પષ્ટ કરે છે. ઘણીવાર નવીન સામગ્રી પ્રાપ્ત થતાં ઇતિહાસની નવી વ્યાખ્યાઓ કરે છે. તે હકીકત અને કલ્પના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે છે. ઘણી બાબતો એવી છે આપણે પણ ઇતિહાસ અંગે જાણતા નથી, અથવા તો જે પહેલેથી કહેવામાં આવેલી છે તે જ સમજીએ છીએ, પણ ઇતિહાસવિદો તેનો વૈજ્ઞાનિક ઢબે પરીક્ષણ કરી અને આપણી સમક્ષ એક સ્પષ્ટ માહિતી રજૂ કરે છે. ઇતિહાસકાર ઐતિહાસિક આધારોને તપાસી તેની સત્યતાનું આલેખન કરે છે અને જે સ્પષ્ટ થાય છે એ બાબતો આપણી સમક્ષ, એટલે કે આધારભૂત બાબતો આપણી સમક્ષ રજૂ કરે છે. ભારતીય ઇતિહાસ લેખનની પરંપરા, આ આપણો સૌથી પહેલો અગત્યનો મુદ્દો છે. પશ્ચિમમાં ઐતિહાસિક ઘટનાઓને સમય અનુસાર વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે ભારતીયોમાં ઇતિહાસ પ્રત્યે કોઈ રુચિ ન હતી. હકીકતમાં પ્રાચીન ભારતીયોની ઇતિહાસ લેખનની પદ્ધતિ પશ્ચિમી પદ્ધતિ કરતાં અલગ હતી. ભારતમાં સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળયુગના માધ્યમથી પુરાણોમાં ઇતિહાસ લેખન થયેલું જોવા મળે છે. તેમાંથી શાસકો અને રાજવંશોની યાદી પણ આપણે પ્રાપ્ત થાય છે. તેમની સિદ્ધિઓ અને તેમની સાથે થયેલી ઘટનાઓ વિશેની ચર્ચા પણ એની અંદર છે. ઈસવીસનની 12મી સદીમાં કલ્હણે રાજતરંગિણી નામનો કાશ્મીરનો ઇતિહાસ લખ્યો, જે પ્રાચીન ભારતીયો ઇતિહાસ વિશે અજાણ ન હતો તે વાતની સાબિતી આપે છે. જો કે આ સિવાય આટલો સ્પષ્ટ કોઈ ઐતિહાસિક ગ્રંથ ભારતમાં જોવા મળતો નથી, તે પણ એક હકીકત છે. 18મી સદીમાં અંગ્રેજોએ ભારત પર પોતાનું રાજ સ્થાપવાની શરૂઆત કરી. તેમણે પ્રાચીન ભારતનો ઇતિહાસ અને ભારતીય સમાજ વિશે જાણવા માટે ભારતના પ્રાચીન ગ્રંથની અંગ્રેજી ભાષામાં અનુવાદ કર્યો. એટલું જ નહીં, પ્રાચીન ભારતનો ઇતિહાસ અને સંસ્કૃતિ જાણવા માટે ઈસવીસન 1784માં રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના કરવામાં આવી. તેણે મનુસ્મૃતિનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો. મનુસ્મૃતિ છે એ આપણા માટે એક સવિશેષ આપણી સંસ્કૃતિનો એક મહત્વનો ગ્રંથ છે. તે દ્વારા જર્મન વિદ્વાન મેક્સ મુલરે ભારતની ઐતિહાસિક માહિતીનું નિરૂપણ કર્યું. અંગ્રેજોએ પ્રાચીન ભારતીય ભાષાઓ જાણવાનો પણ પ્રયત્ન કર્યો. અંગ્રેજ વિદ્વાન જેમ્સ પ્રિન્સેપે અશોકના શિલાલેખની લિપિ ઉકેલી. ઈસવીસન 1827ની અંદર વિન્સ્ટન આર્થર સ્મિથે અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા લખ્યું, જે પ્રાચીન ભારતને લગતો સૌ પ્રથમ આધારભૂત ગ્રંથ હતો. જો કે આ ગ્રંથ બ્રિટિશ દ્રષ્ટિકોણથી લખાયેલો છે, જેમાં બ્રિટિશરોના ગુણગાન પણ ગાવામાં આવ્યા છે. તેણે પ્રાચીન અને મધ્યકાલીન ભારતીય શાસન કરતાં બ્રિટિશ શાસનને વધારે ઉપયોગી ગણાવ્યું છે. અંગ્રેજોએ પોતાના દ્રષ્ટિકોણથી ભારતનો ઇતિહાસ લખ્યો અને સૌ કોઈ જે પણ કોઈ ગ્રંથ લખે છે, કોઈ પુસ્તક લખે છે, તો એનો પોતાનો પણ એક આગવો દ્રષ્ટિકોણ હોય છે, જેનાથી એ ગ્રંથે લખે છે. તો ભારતના રાષ્ટ્રવાદીઓએ તેમની સામે રાષ્ટ્રવાદી ઇતિહાસનું લેખન કરવાની જવાબદારી લીધી. તેમણે પ્રાચીન ભારતીય સંસ્કૃતિનો ગૌરવ વિશ્વ સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો. આવા બે મહત્વપૂર્ણ રાષ્ટ્રીયવાદી ઇતિહાસકારોમાં ડોક્ટર R.G. ભાંડારકર અને V.K. રાજવડેનો સમાવેશ થાય છે. સ્વતંત્રતા બાદ ભારતીય ઇતિહાસ લેખનમાં મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યું. ધીમે ધીમે રાજકીય ઇતિહાસને સ્થાને
સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક ઇતિહાસ પર પણ લખાણ વધવા લાગ્યું. A.L. બાશમ ધ વન્ડર ધેટ વોઝ ઇન્ડિયાના લેખક અને D.D. કોસાંબી ઇન્ટ્રોડક્શન ઇન ધ સ્ટડી ઓફ ઇન્ડિયન હિસ્ટ્રીના લેખક આ ક્ષેત્રે સૌથી અગત્યના ગણાય છે. હવે જોઈએ ભારતીય ઇતિહાસનું વિષય વસ્તુ. આ ખૂબ અગત્યનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો. અતીતના સંપૂર્ણ જ્ઞાન માટે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે અને વિદ્યાર્થીઓ પોતાના રાષ્ટ્રના પ્રાચીન સમાજ, ધર્મ, રાજ્ય અને સંસ્કૃતિમાં વિશિષ્ટ તત્વોને આત્મસાત કરી શકે તેવી બાબતોનો ભારતીય ઇતિહાસના વિષય વસ્તુમાં સમાવેશ કરવામાં આવે છે. છેક પાષાણ યુગથી લઈને 20મી સદી સુધીના ભારતની તારીખવાર માહિતી અને તેની સાથે સંકળાયેલ કાર્ય-કારણના સંબંધો ઇતિહાસનું વિષય વસ્તુ બને છે. આધુનિક ઇતિહાસમાં મોટી ઘટનાઓ જ નહીં, નાની ઘટનાઓ પણ ઇતિહાસ બદલવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. તે પણ દર્શાવવું એ ઇતિહાસકારનું મૂલ્યવાન સર્જન ગણાવી શકાય. કલા, સ્થાપત્ય, ધર્મ, વર્ણ, જ્ઞાતિ, રાજ્ય વ્યવસ્થા, અર્થવ્યવસ્થા, વેપાર વાણિજ્ય, આચાર વિચાર અને તેને લગતી વિચારસરણી ઇતિહાસનું વિષય વસ્તુ બન્યા. કયું વિષય વસ્તુ બન્યા? તો કે કલા, સ્થાપત્ય, ધર્મ, વર્ણ, જ્ઞાતિ, રાજ્ય વ્યવસ્થા, અર્થવ્યવસ્થા, વેપાર વાણિજ્ય, આચાર વિચાર વગેરે. આ ઉપક્રમે આપણે પ્રાચીન ભારતના ઇતિહાસનું અધ્યયન કરવાનો પ્રયત્ન કરીશું. ઇતિહાસકારો ઇતિહાસ જાણવામાં સાધનોને મુખ્યત્વે 2 ભાગમાં વિભાજિત કરે છે. હવે ઇતિહાસ આપણે ક્યાંથી જાણવા મળે? સામાન્ય રીતે ખોદકામ કરતા કોઈ સિક્કાઓ મળે, કોઈ વાસણો મળે, બરાબર છે, કોઈ મળદું મળે છે, અથવા તો આપણે સાહિત્યોમાંથી પણ ઇતિહાસને જાણી શકીએ છીએ. તો અહીં ઇતિહાસને જાણવા માટે 2 વિભાગ પડ્યા. એક, અલેખિત સાધનો, જે લેખિત નથી, એટલે એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થઈ શકે? સિક્કાઓ છે, મુદ્રાઓ છે વગેરે. જ્યારે બીજું છે એ લેખિત સાધનો છે. એની અંદર સાહિત્ય, ગ્રંથ, લખાણ, કોઈ વિદેશી પ્રજા છે એ આપણી અહીં આવી હોય રોકાણ માટે, ભારત માટે, ભારત પ્રવાસ માટે, ત્યારે એણે જે પણ બાબતોનો અનુભવ કર્યો છે એને પોતાના પુસ્તકની અંદર લખ્યું છે. તો એ પણ આપણા ઇતિહાસને જાણવામાં મદદરૂપ નીવડે છે. હવે પહેલું આપણે સમજશું અલેખિત સાધનો, જે લેખિત નથી એવા. ઇતિહાસકારો પુરાતત્વીય સાધનોને અલેખિત સાધનો તરીકે ઓળખાવે છે. પ્રાચીન પથ્થરો, ધાતુ, માટીના વાસણો, મુદ્રાઓ, હાડપિંજરો, નૃવંશ શાસ્ત્રીય સાધનો વગેરે કેવા છે? અલેખિત સાધનો છે. આ પ્રકારના સાધનોમાં કોઈ પણ પ્રકારની લેખિત સાધન સામગ્રી આપણે મળતી નથી, પરંતુ દટાયેલા શહેરો, ગામડાઓ અને ઉપર જણાવેલ અલેખિત સાધનોમાંથી ઇતિહાસકારો વૈજ્ઞાનિક ઢબે ઇતિહાસનું સર્જન કરે છે. ભારતના ઇતિહાસનો બહુ મોટા ભાગ, અથવા તો એમ કહીએ કે બહુ મોટા ભાગનો ઇતિહાસ છે આપણે આ રીતે લખી અલેખિત સામગ્રી દ્વારા પ્રાપ્ત થયો છે. પ્રાચીન ભારતના આવા ભૌતિક અવશેષોનો અભ્યાસ પુરાતત્વશાસ્ત્રીઓની મદદથી થાય છે. પુરાતત્વશાસ્ત્રીઓ આવા પ્રાચીન સ્થળોને શોધી કાઢી તેનું ઉત્ખનન એટલે કે ખોદકામ કરે છે અને અહીંથી મળેલ અવશેષોને આધારે તેઓ આ સ્થળો, સમય અને વીતેલા યુગના મનુષ્યના જીવન અંગેની ધારણાઓ કરી વૈજ્ઞાનિક ઢબે તેનો ઇતિહાસ આપણી સમક્ષ સ્પષ્ટ કરે છે. ભારતમાં આ પ્રમાણે પુરાતત્વશાસ્ત્રીઓ દ્વારા અનેક સાંસ્કૃતિક બાબતો શોધી કાઢવામાં આવી છે. 14 લાખ વર્ષ પહેલાના માનવના પુરાવાઓથી લઈ હડપ્પીય સમય સુધીની એક મોટા ગાળાનો ઇતિહાસ આ રીતે આપણે દર્શાવેલ છે.
જેમ કે પૂરા પાષાણ યુગ એટલે કે પાષાણ યુગની પહેલાનો, પછી મધ્ય પાષાણ યુગ, નવ પાષાણ યુગ, તામ્ર પાષાણ યુગ, તામ્ર કાંસ્ય યુગ અને લોહ યુગ. ઉત્ખનન દરમિયાન મળી આવેલ અવશેષોના સમય નક્કી કરવા માટે તેઓ કેટલીક વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરે છે. તેમાંની સૌથી મહત્વપૂર્ણ પદ્ધતિ છે રેડિયોકાર્બન 14 એટલે કે C14 પદ્ધતિ. અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ છે, પણ આ એક મહત્વની પદ્ધતિ છે. કઈ? તો કે C14. આ પદ્ધતિ પ્રમાણે કાર્બન 14 એ તમામ પ્રકારના સજીવોમાં રહેલું તત્વ છે. બરાબર, કાર્બન છે એ કાર્બન 14 છે એ તમામ પ્રકારના સજીવોમાં રહેલું એક તત્વ છે. સજીવના મૃત્યુ બાદ કાર્બન 14 ફરીથી વાતાવરણમાં ભળવા લાગે છે અને વાતાવરણમાં તે કેટલીક હદે ભળી ચૂક્યો હોય છે. તે પરથી કોઈ પણ સજીવની ઉંમર નક્કી કરવામાં આવે છે. ઘણી વખત ખોદકામ કરતા કોઈ હાડપિંજર મળે છે, તો હવે આપણે એમ તો ખ્યાલ નથી આવતો કે કઈ ઉંમરની હશે, પરંતુ જે આ તત્વ એની અંદર રહેલું છે, જેના કારણે આપણે એની ઉંમરને જાણી શકીએ છીએ. વનસ્પતિના અવશેષો અને તેની સાથે પરાગ વિશ્લેષણની પદ્ધતિનો ઉપયોગ કરી અને તેની ઉંમર જાણી શકાય છે. ભૂસ્તર શાસ્ત્રીય અભ્યાસોથી ખડકો અને ખાણોમાં કેટલા જૂના સમયમાં ધાતુઓ મળી આવી હશે તે નક્કી થઈ શકે છે. બરાબર, હવે આ આપણે જોઈ એ બધી કેવી સામગ્રી હતી? અલેખિત સામગ્રી. હવે આપણે જે સમજશું એ છે લેખિત સાધન સામગ્રી. પરંતુ આજે આપણે અહીં જ અટકીએ છીએ. તો આ અંગે તમે સારી એવી તૈયારી કરજો, કારણ કે ઘણી વખત અલેખિત સામગ્રી છે એ 4 માર્ક્સની અંદર પૂછાય છે, અને જો 3 કે 2 માર્ક્સની અંદર પણ પૂછાય તો અમુક ચોક્કસ મુદ્દાઓ છે એ આપણે લખવાના એની અંદર રહે છે. તો આજ માટે આટલું જ. ફરીથી આપણે ઇતિહાસના વિભાગ 2 ની અંદર મળશું, ત્યારે આપણે લેખિત સામગ્રી અંગેની માહિતી પ્રાપ્ત કરીશું. નમસ્તે.